ઝાલોદ તાલુકાના લીંબડીથી દાહોદ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં તાત્કાલિક સમારકામ માટે લોકોને માંગ ઉઠી। આ તારીખ 3/3/2025 સોમવારના રોજ બપોરે 2 કલાકે મળતી માહિતી મુજબ લીંબડીથી કાળીમવડી સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। કાળીમવડી આગળ 3 સ્કૂલો આવેલી છે, ત્યારે બાળકો રોડ પ્રસાર કરીને જતા હોય છે, ત્યારે કોઈપણ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ ઊભો થવા પામે છે। દાહોદ રોડ પર મોટી માત્રામાં અકસ્માતોની ઘટના પણ અગાઉ બની ચૂકી છે, ત્યારે રોડનું સમારકામ કરવા માટે લોકમાંગ પણ ઉઠવા પામી હતી। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રનું પેટનું પાણી નહીં હલતું અને લોકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે તે ઠંડા બસ્તામાં મૂકી દેવામાં આવી છે। ત્યારે હાલ જે લોકો માંગ ઉઠાવી રહ્યા છે તે ક્યારે સંતોષ સાથે તે તો આવનાર સમય બતાવશે। જી આ લીંબડીથી લઈને માન લો કે આ જે દાહોદ સુધીના જે બી રસ્તાને આજુબાજુની સ્કૂલો આવેલી છે, નિશાળો નાના બાળકો પહેલાંથી લઈને 8મા સુધીની બી નિશાળો છે। અને આ તંત્ર બધું આવું બધું આ ખાડા ખોડીમાં કોઈ ગાડી ખાડાને બચાવવા માટે બાળકોને બી નુકસાન પહોંચે છે, ખાડાને બચાવવા માટે। તો મારું એટલું કહેવું છે કે માન લો કે આ તંત્રને કે માન લો કે આ જે છે આ રસ્તા પર એ જો કમ્પ્લીટ રિપેરિંગ કામ થઈ જતું હોય તો કોઈ વાહનોને તકલીફ ના પડે, બાળકોને તકલીફ ના પડે, નિશાળો જે જતા આવતા નાના બાળકો એમને તકલીફ ના પડે। એટલી મારી રજૂઆત છે કે તંત્રને જો ધ્યાનમાં રાખીને જો આટલું કામ કરી દે તો બહુ સરસ છે। અમે ટોલ નાકા પર તો રજૂઆત કરી ચૂક્યા છે, 10 થી 25 વાર રજૂઆત કરી ચૂક્યા, પણ અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી। ઓફિસમાં તો ટોલ નાકા પર જે ઓફિસ છે ઓફિસો પર બી જઈએ, પેલા કેટલા ટોલ કે આપણે 1033 પર ટોલ કરવા કે એ ટોલના કોઈ ઠેકાણા નથી, કોઈ ટૂ બોલતા પડે ને અમને એટલું બધું ફાવતું બી નથી। એમના પર બી કોઈ ટોલ કરી શક્યા પણ કોઈ અમારો કોઈ જવાબ મળતો નથી અમને। તમારું નામ? પરમાર વિનોદભાઈ કલાભાઈ। જી અહીંયા કાળીમવડી સ્ટેશન ઉપર હાઈવે મેન છે અને હરેક જગ્યાએ રજૂઆત કરતાં અમે થાકી ગયા, અમારો કોઈ સાંભળતો નથી। રાત્રે એક્સિડન્ટ થાય, અહીં નજીક હું છું, રાત્રે બી મારે દોડવું પડે, દિવસે થાય તો બી દોડવું પડે, દરેક જગ્યાએ જાણ કરી પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી। એટલે આ સૌને કહું ત્યારે હમણાંનો એક્સિડન્ટ થાય આલોચન કરવો, પછી આ રોડ જામ કરવો, પછી સાહેબ અમને આ ખોટો કામ કેમ કરી રહ્યા, આ થવું જોઈએ નહીં। એટલે આ તમને અમે જાણ કરી રહ્યા છે અને આ કામ અમારું થવું જોઈએ। તમારું નામ? બચ્ચુભાઈ લાલજીભાઈ પરમાર, સ્થાનિક। રાત્રે બી મારે આ ખાડા હારું માણસોને લીધે દવાખાને લઈને જવું પડે, એટલે હું ઘણો હેરાન થઈ ગયો છે, કોઈ મારું સાંભળવા તૈયાર નથી।